પ્રશ્ન 1. 3 કલાકનો સમયગાળો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ. શહર. બી. પ્રહર. સી. કહર. ડી. મોસૂજણું. સાચો જવાબ છે બી. પ્રહર. પ્રશ્ન 2. શરીરનો સંવેદનશીલ ભાગ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ. મર્મસ્થાન. બી. સંવેદનશીલ. સી. સંવેદનસ્થાન. ડી. મર્મદાયક. સાચો જવાબ છે એ. મર્મસ્થાન. પ્રશ્ન 3. પલાખો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ. દાખલાનો પ્રશ્ન. બી. આલેખનો પ્રશ્ન. સી. કૂટ પ્રશ્ન. ડી. ઓકડા પાડાનો પ્રશ્ન. સાચો જવાબ છે ડી. ઓકના પાડાનો પ્રશ્ન. પ્રશ્ન 4. પશુ પંખીની ભાષા સમજવાની વિદ્યા એટલે. એ. કોગદી. બી. ટંડેલ વિદ્યા. સી. કાગ વિદ્યા. ડી. જાન વિદ્યા. સાચો જવાબ છે સી. કાગ વિદ્યા. પ્રશ્ન 5. શબ્દ સમૂહ માટે સાચો વિકલ્પ શોધો. ગૂંથીને બનાવેલ જાળીદાર થેલો. તો ખેરો. બી. મસોતો. સી. ચોરોક. ડી. ગભલો. સાચો જવાબ છે એ. ખેરો. પ્રશ્ન 6. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ફાનસનો ગોળો. તો એ. કાચઘર. બી. ફોટો. સી. ચીમની. ડી. ગોટો. સાચો જવાબ છે બી. ફોટો. પ્રશ્ન 7. શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ચંદ્ર પાસેનું તારાઓનું ઝુમખું. એ. ઠગલિયું. બી. ધૂમકેતુ. સી. તારકવૃંદ. ડી. ગચુમલી. સાચો જવાબ છે ડી. ગચુમલી. પ્રશ્ન 8. શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. નસીબનું બંધન. તો એ. વિધાતા. બી. વિધિદમન. સી. વિધિપાશ. ડી. વિધિયોગ. સાચો જવાબ છે સી. વિધિપાશ. પ્રશ્ન 9. અવાજ વગરનું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ. નિષ્કારણ. બી. નિર્જન. સી. નીરવ. ડી. મનોવિષ. સાચો જવાબ છે સી. નીરવ. પ્રશ્ન 10. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પાછળ આવનારું. એ. કાલ્પનિક. બી. પુરોગામી. સી. વિનિમય. ડી. અનુગામી. સાચો જવાબ છે બી. પુરોગામી. પ્રશ્ન 11. વરસાદ લાવવા માટે ગવાતો રાગ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ. જ્યોતિ. બી. ભૈરવી. સી. દીપક. ડી. મલ્હાર. સાચો જવાબ છે ડી. મલ્હાર. પ્રશ્ન 12. દહીં, દૂધ, માટીનું વાસણ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ. કુલડી. બી. ઠીબરી. સી. તાંસળું. ડી. ગોરસી. સાચો જવાબ છે એ. કુલડી. પ્રશ્ન 13. માનસિક આવેગવાળું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ. સૃહભીય. બી. સ્થિતપ્રજ્ઞ. સી. સાંવેગિક. ડી. આવેગિક. સાચો જવાબ છે સી. સાંવેગિક. પ્રશ્ન 14. જેની બુદ્ધિ સ્થિર છે તે શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો. એ. ધન્યાલોક. બી. સ્થિતપ્રજ્ઞ. સી. સારથી. ડી. ચિરસ્થાયી. સાચો જવાબ છે બી. સ્થિતપ્રજ્ઞ.
પ્રશ્ન 15 દરરોજ નવા નવા રૂપ ધારણ કરનાર શબ્દ સમૂહ માટે નીચેનામાંથી એક શબ્દ કયો છે? તો એ બહુરૂપી, બી વિદૂષક, સી બહારવટીયો, ડી એક પણ નહીં. સાચો જવાબ છે એ બહુરૂપી. પ્રશ્ન 16 કંઈ પણ ખાધા પીધા વગર કરેલ ઉપવાસ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ તૃષ્ણા, બી આસ્તિક, સી અગિયારસ, ડી લોગણ. સાચો જવાબ છે ડી લોગણ. પ્રશ્ન 17 ઘણી બૂમ પાડવા છતાં કોઈ ન સાંભળે તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ અધ્યાત્મ, બી અરણ્યરુદન, સી અસંગત, ડી અસાધ્ય. સાચો જવાબ છે બી અરણ્યરુદન. પ્રશ્ન 18 પરિવર્તન કે ઉથલપાથલનો સમય શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ સંક્રાંતિકાળ, બી કળિયુગ, સી નવયુગ, ડી દુષ્કાળ. સાચો જવાબ છે એ સંક્રાંતિકાળ. પ્રશ્ન 19 જટ ન ઉકલી શકે તેવો પ્રશ્ન માટે એક શબ્દ કયો છે? એ આકૃત, બી મહામુશ્કેલ, સી ઉત્તર, ડી કોયડો. સાચો જવાબ છે ડી કોયડો. પ્રશ્ન 20 શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એક ફેરે રંધાય કે તપાય એટલો જથ્થો. એ દ્રાણ, બી ગાણ, સી ધામ, ડી ધાર. સાચો જવાબ છે બી ગાણ. પ્રશ્ન 21 પાણી પહેલાં પાળ બાંધવી શબ્દ સમૂહનો અર્થ જણાવો. એ ભાવિનું આયોજન કરવું, બી પાણી બચાવવું, સી પાણીનો સંગ્રહ કરવો, ડી દીર્ઘદ્રષ્ટિ વાપરવી. સાચો જવાબ છે ડી દીર્ઘદ્રષ્ટિ વાપરવી. 22 જરૂર પૂરતું જ ખાનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ મિતાહારી, બી નિરાહારી, સી એઠું ખાનાર, ડી અલ્પાહારી. સાચો જવાબ છે એ મિતાહારી. પ્રશ્ન 23 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જેની પત્ની વિદેશ ગઈ છે તેવો પુરુષ. એ પ્રોષિત ભર્તૃકા, બી પોષિત પતિ, સી પ્રોષિત પત્નીક, ડી પત્ની વિહોણો. સાચો જવાબ છે સી પ્રોષિત પત્નીક. પ્રશ્ન 24 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. દૂધે બાંધીને બનાવેલી રોટલી. એ પરોઠા, બી વેડમી, સી થેપલા, ડી દશમી. સાચો જવાબ છે ડી દશમી. પ્રશ્ન 25 વારસા વિશેનું લખાણ. એ પેઢીનામું, બી વસિયતનામું, સી પંચનામું, ડી એક પણ નહીં. સાચો જવાબ છે બી વસિયતનામું.